સ્ટોક બ્રોકિંગ કંપનીઓમાંની એક જૈનમ બ્રોકિંગ લિમિટેડ ટ્રેડર્સ મહાકુંભના થીમ ઉપર યોજનાર ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ 6.0ની તૈયારીઓની આખરી ઓપ અપાઈ ગયો છે। આ 2 દિવસીય ઇવેન્ટ ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટા ઓપ્શન્સ ટ્રેડિંગ કોમ્યુનિટી મેળાઓમાંનું એક છે। આ વખતે તારીખ 21 અને 22 માર્ચ 2025ના રોજ SICC કન્વેન્શન સેન્ટર સુરત ગુજરાત ખાતે યોજાશે। 40થી વધારે માર્કેટ એક્સપર્ટ્સના સેશનની સાથે જાણીતા માઇન્ડ રીડર સુહાની શાહ તારીખ 21 અને 22 તારીખે એન્ટરપ્રિન્યોર અંકુર વારીફુ ચીફ ગેસ્ટ તરીકે પણ પધારશે। મારું નામ મિલન પરીખ છે। હું જૈનમ બ્રોકિંગ લિમિટેડનો મેનેજિંગ ડિરેક્ટર છું। આપણી આ ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ છઠ્ઠી ઇવેન્ટ છે। છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છીએ। આ ઇવેન્ટમાં સ્પેશિયલી આપણે ઇન્વેસ્ટર્સ લેસન્સ પર એક આપણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે એપ્લાય કર્યું છે અને એ લોકોનું કન્ફર્મેશન આવ્યું છે। આપણે એટેમ્પ કરવા જઈ રહ્યા છે। લગભગ 5500થી વધારે લોકો એટ અ ટાઈમ 22 તારીખે આ ઇવેન્ટમાં જોડાશે। મુખ્ય પર્પઝ આપણો એ છે કે લોકો સારી રીતે કામ કરે, ટ્રેડિંગ કરતા લોકો પણ સારી રીતે ટ્રેડ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરતા લોકો સારી રીતે ઇન્વેસ્ટ કરે, એ મુખ્ય પર્પઝ છે આપણી આ ઇવેન્ટ। એટલે આપણે એક ટાઈમે આપણે આ એક ઇવેન્ટ આપણે પ્લાન કરી રહ્યા છે। એટલે ગિનેસ બુકની જે ટીમ હશે એ ત્યાં હાજર હશે અને આપણે લગભગ 5500 જેવી ચેર્સ ત્યાં સેટ કરી હશે અને લાસ્ટ જે રેકોર્ડ હતો એ 4600 સીટનો હતો, લોકોનો હતો। એટલે એનાથી વધારે લોકો એટ અ ટાઈમ ત્યાં હોવા જોઈએ અને એ લેસન્સ એ લોકો લે, એ મુખ્ય પર્પઝ છે। આ 21 અને 22 2 દિવસ માટે છે। આ જે ગિનેસ બુકનો જે એટેમ્પ છે એ 2 કલાક માટેનો છે, બરાબર? આખા હિન્દુસ્તાનમાંથી એક્રોસ દરેક સ્ટેટમાંથી લોકો આવશે, જે દર વર્ષે આવતા જ હોય છે। બહુ બધા રજિસ્ટ્રેશન આવી ગયા છે। લગભગ 11,000 રજિસ્ટ્રેશન ઓલરેડી આવી ગયા છે અને 11,300 જેવા રજિસ્ટ્રેશન આવી ગયા છે અને હજી 4 દિવસ બાકી છે। એટલે 15,000નું રજિસ્ટ્રેશન અમે મૂકીએ છીએ। દરેક સ્ટેટમાંથી લોકો આવશે। મેક્સિમમ લોકો ગુજરાત અને મુંબઈથી આવશે, પણ એ સિવાય અને હેતુ એ જ છે કે લોકો એક સારું લેસન્સ લઈને જાય, ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈક માણસે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એને ફરીથી હિંમત આવે કે એટલીસ્ટ ટ્રસ્ટ આવે માર્કેટ ઉપર, એ મુખ્ય હેતુ છે। નહીં, આમાં ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ અને બ્રોકર બધા જ જોડાય છે। ફાઇનાન્શિયલ ફિલ્ડના જે પણ લોકો છે એ આમાં જોડાય છે। ચેમ્બર ઓફ કોમર્સ બેઝિકલી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનું કામ કરતી સંસ્થા છે। પછી એ ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, રિન્યુએબલ એનર્જી હોય કે IT સેક્ટર હોય કે આ ઇક્વિટી માર્કેટ હોય, જૈનમ એક મોટું નામ છે અને આટલી મોટી ઇવેન્ટ કરવા જઈ રહી છે તો એઝ અ પાર્ટનર, લોગો પાર્ટનર તરીકે ચેમ્બર એમની સાથે જોડાયું છે। ચેમ્બર દ્વારા એનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે કે જેમ બને તેમ વધુ ટ્રેડર્સો કે જેમ બને વધુ ગ્રાહકો આના જોડાઈને આ ઇવેન્ટમાં આવે અને 5500થી વધુ વ્યક્તિ, 11,000 રજિસ્ટ્રેશન થયા છે એટલે 5500 6,000 વ્યક્તિ આવવાની શક્યતા છે। પરંતુ મેઇન જૈનમનો હેતુ એવું છે કે જે લોકો આજે ટ્રેડિંગ કરી રહ્યા છે, જે યંગસ્ટરો ટ્રેડિંગ કરી રહ્યા છે તે વધુના વધુ સમજીને ટ્રેડિંગ કરે કે આમ મોબાઈલ હાથમાં લઈને સર્ફિંગ કરે છે અને સવારે લીધા ને હાંધે વેચી દીધા અને પોકેટ મની જે કાઢતા હોય છે એ લોકોએ ખાસ લેસન લેવા જેવું છે આમાં। કારણ કે મિલનભાઈ કીધું તે પ્રમાણે 10% લોકો જ કમાતા હોય છે, 90% નુકસાન કરતા હોય છે। માટે આ એ લોકો માટે લેસન લેવાની જગ્યા છે, બોધપાઠ લેવાની જગ્યા છે કે કેવી રીતે ટ્રેડિંગ કરવું, સ્ટેબલ કેવી રીતે રહેવું, એને કેટલો વેઇટિંગ કરવું આમાં માટે, એના માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ એવું ઈચ્છતી હોય છે કે વધુ ટ્રેડર્સો આવે, વધુ એ લોકો નુકસાન કરતાં ઓછા થાય અને પોતાની મની, પોતાના પૈસા, પોતાની લિક્વિડિટી યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે રોકે। જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા જે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે એ 22મી માર્ચે છે અને આની અંદર 5,000થી વધારે લોકોની ઉપસ્થિતિમાં એ વર્લ્ડ રેકોર્ડ થશે, જેમાં એનું જે ટાઇટલ છે એ છે લાર્જેસ્ટ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ લેસન। આ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ જે છે એ બ્રોકિંગ કંપની ફર્સ્ટ ટાઈમ કરી રહી છે, એટલે ભારત માટે આ ગૌરવની વાત છે અને સુરત માટે બી આ ગૌરવની વાત છે।
આના ઘણા બધા અઘરા રૂલ્સ છે અને બહુ બધા રેગ્યુલેશન્સ છે જે અમે મેન્ટેન કરી રહ્યા છે. આના માટે ગિનિસની ટીમ બી આવશે, જે લંડનથી જે ટીમ છે અને ઇન્ડિયાના જે અમુક ઓફિસર્સ છે તે ત્યાં હાજર રહેશે અને એમની નિગરાણીમાં આખો રેકોર્ડ જે છે એ એટેમ્પ થશે. અને અમે આશા રાખીએ છીએ કે આ રેકોર્ડ એ દિવસ આપણે બ્રેક કરશું અને સુરતના નામ પર એક નવી સારી ફેમ વોલ આપણે ક્રિએટ કરીશું જૈનમ બ્રોકિંગ લિમિટેડના નામથી.